હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ટેસ્ટ કેવી ગઈ? સારી ગઈ હશે. આજે આપણે છે એ ભારતમાં છે એ વિદેશી મૂડીરોકાણ એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણું ચેપ્ટર નંબર 8 છે, તમને ખબર છે ચાલે છે. એમાં આપણે છે એ ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા, પછી ખાનગીકરણ એટલે શું, પછી ખાનગીકરણમાં જે વિમૂડીકરણ થાય છે એની પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે જુઓ, આપણા છે ચેપ્ટરમાં 8.6 છે વૈશ્વિકીકરણ. એ આપણા અભ્યાસક્રમમાં નથી અને ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી. તો આપણે ડાયરેક્ટ ભણવાનું છે ભારતમાં વિદેશી મૂડીરોકાણ એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે ને એમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે. હવે જો પ્રત્યક્ષ અને પરોક્ષ બે રીતના મૂડીરોકાણ હોય. પ્રત્યક્ષ એટલે કે છે આપણી કોઈ પણ સામેની વ્યક્તિ છે તો ભારતમાં રહેલી પ્રજા તે મૂડીરોકાણ કરે છે, અને અથવા તો વિદેશમાં રહેલી કોઈ પણ પ્રજા છે એ મૂડીરોકાણ કરે છે. અને પરોક્ષ એટલે કે આપણે એ વ્યક્તિને જાણતા નથી, ત્રાહિત પક્ષકાર છે એ મૂડીરોકાણ કરે છે. ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય જ દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગોની સ્થાપના માટે મૂડીરોકાણ, ચીજવસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજીની આયાત. જો હવે કંઈ રાજ્ય વચ્ચે તે આ બધી વસ્તુઓ એટલે કે નિયંત્રિત અર્થવ્યવસ્થામાં કે દેશની જે અર્થવ્યવસ્થા છે એમાં નાણાકીય જરૂરિયાતો આપણે જે જરૂરી છે, તો ઉદ્યોગના સ્થાપવા માટે તો મૂડીરોકાણ જરૂરી ને. તો મૂડીરોકાણ છે, ઉપરાંત ચીજવસ્તુઓ અને સેવાઓ છે, એને ટેકનોલોજીની આયાત છે, એના માટે જે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે એ બધી છે એ મદદ લેવામાં આવતી હોય છે. તો વિદેશી હુંડિયામણની જરૂરિયાત માટે વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી મદદ લેતી, કારણ કે વિદેશી રોકાણ પર નિયંત્રણો હતા. 1991 પછી રાજ્યએ આર્થિક કાયદાઓમાં ફેરફાર કરીને વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓને સીધું જ ઉદ્યોગોમાં વધુ પ્રમાણમાં રોકાણ કરવાની છૂટ આપી. જુઓ, 1991ની આર્થિક નીતિ પછી શું કર્યું કે આર્થિક કાયદામાં ફેરફાર કર્યું, જેમાં છે એ વિદેશી વ્યક્તિઓ અથવા તો સંસ્થાઓને શું કર્યું, સીધું જ કોઈ પણ વિદેશી સંસ્થા છે તો સીધું ઉદ્યોગોમાં જે મૂડીરોકાણ કરી શકે. પહેલાં તો પરવાનગી લેવી પડતી હતી, અને હવે તો ડાયરેક્ટ ઉદ્યોગોમાં છે એ મૂડીરોકાણ કરી શકે છે, અથવા તો જે સંસ્થાઓમાં છે એ મૂડીરોકાણ કરી શકે છે. એ બધી જે છૂટ આપી એટલે કે ભારતમાં વિદેશી મૂડીરોકાણ છે વધતું ગયું. હવે વિદેશી મૂડીરોકાણને છે બે રીતે સમજી શકાય. એક વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને બીજું છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. તો એમાં આપણે જોઈએ, પહેલું છે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ. તમને વિદેશી મૂડીરોકાણના પ્રકારો વિશે પૂછાઈ શકે કે વિદેશી મૂડીરોકાણના પ્રકારો જણાવો, તો બે પ્રકાર છે. કયા કયા? વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. તો જ્યારે વિદેશી રોકાણ કરતાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે દેશના નાણાં બજાર, મૂડી બજાર, એમાં શેર, બોન્ડ એ ખરીદી કરી અને રોકાણ કરે છે, તેને શું કહેવાય છે? વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ કહેવામાં આવે છે. જો હવે રોકાણ કરતાં શું કરે છે કે વસ્તુ કે ઉત્પાદન છે ને એમાં ફેક્ટરીમાં એ બધી સ્થાપવાને બદલે શું કરે છે? નાણાં બજાર છે, તમે અત્યારે જાણો છો શેરમાં છે સૌથી વધારે રોકાણ કરતા હોય, ઇન્વેસ્ટરો હોય બધા, તો શેરમાં છે, બોન્ડમાં છે, આવી બધી વસ્તુઓનું છે રોકાણ કરે છે, જેને શું કહેવાય છે? વિદેશી સંસ્થાકીય રોકાણ કહેવામાં આવે છે. આવી કંપનીઓ વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. જુઓ, હવે વિદેશની કંપની છે તો કંપની શું છે? વિદેશના છે અને તે બોન્ડ, શેર એમાં છે નાણાકીય રોકાણ કરે છે, તેના માટે એને છે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય છે. એટલે કે જો ભારતે જે નક્કી કર્યું છે કે એને આટલા સમય સુધી છે કે આટલા નાણાં છે રોકાણ કરી શકે છે, એટલે વિદેશી છે, વિદેશના લોકોએ આટલું રોકાણ ભારતમાં કરી શકે તો એટલું નિશ્ચિત છે કે કરોડ છે, 2 કરોડ છે, અથવા તો વધારે 60 કરોડ છે, 70 કરોડ, તો એટલું રોકાણ કરી શકતા હોય તો એ અમુક નિયંત્રિત માત્રા કરેલી હોય કે આટલા પ્રમાણમાં નિર્ધારિત માત્રામાં જે રોકાણ કરી શકે છે. મોટા ભાગે આવા રોકાણો વિદેશ બેન્કો, વીમા કંપની, મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપનીઓ દ્વારા થતા હોય. જો તમે એડવર્ટાઇઝ જોતા હશો ટીવીમાં આવે છે ને વિદેશી બેન્કો દ્વારા, તો વીમા કંપની, આપણી લાઈફ ઇન્સ્યોરન્સ છે ને LIC, તો એમાં છે કંપનીઓ, પછી મ્યુચ્યુઅલ ફંડ અત્યારે સૌથી વધારે, કેટલા બધા એવા ફંડ છે કે તમે એમાં છે રોકાણ કરી શકો છો, કંપની દ્વારા વધારે થતા હોય. અને આવા રોકાણોમાં છે વિદેશી કંપનીઓ સૌથી વધારે રોકાણ કરતી હોય છે. વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેર બજારમાં
નાણું ઠાલવે છે એટલી ઝડપથી પાછું પણ ખેંચી શકે છે. માટે તે દેશના અર્થતંત્રમાં અસ્થિરતાનું જોખમ પણ લાવે છે. જો એટલા માટે જ નિર્ધારિત માત્રા કરેલી હોય. કેમ કે ગમે ત્યારે છે એ શેરબજારમાં નાણાં છે એ મન ફાવે ત્યારે એટલે કે નાણું ઠાલવે એટલે કે રોકાણ કરે છે, પછી એટલી જ ઝડપથી શું કરી શકે, તે એટલી જ ઝડપથી નાણું પાછું પણ ખેંચી લે. તો આપણો અર્થતંત્રમાં થઈ જાય ને ધબડકો પડે એમ કહેવાય. કેમ કે અર્થતંત્ર અસ્થિરતા થઈ જાય. પહેલાં એકદમ છે નાણું આવે છે અને એકદમ છે નાણું પાછું ખેંચી લે છે. તો એટલા માટે આપણું અર્થતંત્ર અસ્થિર બની જાય છે. જ્યારે તમે જો ક્યારેક પણ વાત સાંભળી છે કોકના મોઢે કે શેર બજાર છે એ તમે રાતોરાત તમને છે કરોડપતિ બનાવી દે છે ને રાતોરાત ક્યારેક તમે રોડ પર પણ આવી જાઓ છો. તો શેર બજારનું કાર્ય પણ એવું છે કે તમે છે લાખો રૂપિયા છે કમાઈ પણ શકો છો ને લાખો રૂપિયા ગુમાવી પણ શકો છો. તો એટલા માટે વિદેશી કંપનીઓ છે એ ગમે ત્યારે છે નાણું એક સાથે રોકાણ કરે છે ને એક સાથે પાછું પણ ખેંચી લે છે. હવે પછીનો આપણો બીજો પ્રકાર છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. આપણે છે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, હવે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ જે વિદેશી મૂડીરોકાણનો બીજો પ્રકાર છે. તો એમાં આપણને શું કીધું છે કે વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓને ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રોમાં સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે. જો હવે વૈશ્વિકીકરણ બાદ એટલે કે છે એ વિશ્વના દેશો છે ભારતમાં રોકાણ કરવા માટે આવે છે. પછી શું થયું કે વિદેશી કંપનીઓ છે એનું ઉત્પાદન છે વેચાણ એ ક્ષેત્રમાં સીધું જ રોકાણ કરવા એટલે કે વેચાણ કરી શકે છે. ભારતમાં વિદેશી કંપનીઓ ઉત્પાદન પણ કરી શકે છે. કંપનીઓને છે ઉત્પાદન થયું હોય તો વિશ્વમાં એ વેચાણ માટે પણ મૂકી શકે છે ત્યાંના કોઈ પણ ક્ષેત્રમાં. તો એને શું કહેવાય છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે છે તેને શું કહેવાય છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. જો હવે વિદેશી વ્યક્તિ છે અથવા તો સંસ્થા કોઈપણ કંપની અર્થતંત્રની વસ્તુઓ છે સેવાનું ઉત્પાદન કે વેચાણ ક્યાં કરે, વેચાણના ક્ષેત્રોમાં સીધું જ કરે એને મૂડીરોકાણ કહેવાય. એટલે કે જ્યાં પણ છે વસ્તુ અત્યારે તમે જુઓ છો ઓનલાઈન માર્કેટિંગ થઈ ગયું છે, ડાયરેક્ટ કંપની ટુ કોન્ટ્રાક્ટ થઈ જાય છે. તો જેનાથી તમે તમારી વસ્તુઓ પ્રોડક્ટ છે વેચી શકો છો, ખરીદી શકો છો, સીધું તમે મૂડીરોકાણ કરી શકો છો, સીધું તમે જે વેચાણ પણ કરી શકો છો, ખરીદી પણ કરી શકો છો. તો એને શું કહેવાય છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે. બહારની કંપનીમાં તમે કાંઈ પણ રોકાણ કરો છો તો એને બજારમાં તમે વસ્તુ વેચવા માટે મૂકો છો, ડાયરેક્ટ વેચાણના ક્ષેત્રોમાં જ તમે મૂકો છો, તો એને શું કહેવાય પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં કંપની, ફેક્ટરી, ઉદ્યોગ ધંધાની તેઓ પોતે જ સ્થાપના કરે છે. જો ત્યાં કંપનીની છે અથવા તો ઉદ્યોગની પોતે સ્થાપના કરે છે, સીધી ભાગીદારી કરે છે ને સંચાલનમાં કાબૂ મેળવે છે. એટલે કે ત્યાં તમે છે ભાગીદાર પણ બની શકો છો, પછી પોતે તમે જ તે એક ઉદ્યોગ ધંધાની શરૂઆત કરો છો, નવી શરૂઆત થાય છે અને એના માલિક પણ તમે બનો છો, તમારી સીધી ભાગીદારી પણ થાય છે અને તમે સંચાલનમાં કાબૂ પણ મેળવી શકો છો. તો આપણો બીજો પ્રકાર હતો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. અને પેલું કયું હતું વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી. જો બંનેમાં ફેર શું છે કે સંસ્થાકીય મૂડીરોકાણમાં બોન્ડ છે, શેર છે, નાણાં બજાર, મૂડી બજારમાં જે રોકાણ કરવામાં આવે છે એને આપણે સંસ્થાકીય મૂડીરોકાણ કહીએ. અને પ્રત્યક્ષ એટલે કે છે એ આપણે ત્યાં કંપની છે ત્યાંના વેચાણ ક્ષેત્રના કાર્યમાં જઈને જ રોકાણ કરવું પડે છે, તો એને શું કહેવાય છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછી જોઈએ આપણે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. તો એનું સ્વરૂપ કઈ રીતના છે, તો નાણાકીય સંસ્થાઓ દ્વારા સીધું જ મૂડીરોકાણ કરવામાં આવ્યું છે એટલા દ્વારા તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે. એટલે કે જે સંસ્થાકીય રોકાણના સ્વરૂપમાં સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય છે. એટલે કે સંસ્થાગત રોકાણ એટલે કે જે બોન્ડ કે શેરના સ્વરૂપમાં હોય છે, ઉપરાંત જે મૂડીરોકાણ છે સ્થિર મૂડીરોકાણ છે. એટલા માટે છે એ મૂડીરોકાણના સ્વરૂપમાં બોન્ડ અને શેર છે એ સ્થિર છે. ક્યારે પણ નક્કી એવું નથી કે બોન્ડ અને શેર હંમેશા જે ભાવ ગીરતા જ આવે, ક્યારેક ભાવ વધતા પણ હોય છે. તે યંત્રો, કાચો માલ, સંપત્તિના સ્વરૂપમાં પણ હોય છે. હવે જો એવું સ્વાભાવિક છે ને કે મૂડીરોકાણ તમે છે કોઈપણ ઉદ્યોગ ધંધાકીય એકમ છે તો એમાં કોઈપણ ભાગીદારી બની તમે યંત્રો છે એમાં મૂડીરોકાણ કરો છો, અથવા કાચો માલ લાવી આપો છો એમાં મૂડીરોકાણ કરો છો, અથવા તો તમે કંઈ સંપત્તિમાં છે લાવી આપો છો ને સંપત્તિનું મૂડીરોકાણ કરો છો, તો એના સ્વરૂપમાં પણ હોઈ શકે. તે દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપમાં આવે છે. જો હવે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કોઈ નવી ટેકનોલોજી આવી હોય ને તો વિદેશી સંસ્થાઓ છે ભારતમાં મૂડીરોકાણ કરશે. નવી
ટેકનોલોજીના સ્વરૂપમાં છે એ આવે, એટલે કે નવી ટેકનોલોજી કોઈ પણ હવે જો વિદેશી સંસ્થાઓ છે નવી ટેકનોલોજી બહાર પાડશે, એને એમ લાગશે કે અહીંયા ભારતમાં ટેકનોલોજી નથી, તો અહીંયા ભારતની કંપનીઓ સાથે છે એ રોકાણ કરશે, એની સાથે છે એ અમુક નીતિ નિયમો સમજી અને પછી આપણા ભારતમાં જે ટેકનોલોજી લાવવાનો પ્રયત્ન કરશે અને આપણા દેશમાં જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે નવી ટેકનોલોજી લાવશે. તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે, એટલે કે જે કાર્ય દાખવવાની છે સ્થિતિ ઊભી કરે, કાર્ય કઈ રીતની પદ્ધતિ છે, કાર્યકારી પદ્ધતિ કઈ રીતની છે એ પણ એમાં ઊભી થાય છે. ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે. જુઓ, હવે સ્વતંત્ર ભારતના રોકાણકારો છે ને વિદેશી રોકાણકારો સાથે મળીને શું કર્યું છે? મૂડીરોકાણમાં વધારો કર્યો છે. એટલે કે ભારતના લોકો છે એ વિદેશના લોકો સાથે છે સતત મૂડીરોકાણ છે એ વધારતા, જેના લીધે શું થશે કે ભારતમાં વિદેશી હુંડિયામણની અનામતોમાં વધારો થશે. એટલે કે વિદેશના લોકો ભારતમાં જે રોકાણ કરશે સીધું મૂડીરોકાણ થશે, એટલે કે વિદેશી હુંડિયામણ, આપણી પાસે જે ડોલર હશે ડોલરના ભાવમાં વધારો થશે, એટલે કે ડોલર છે વિદેશી મૂડીરોકાણમાં આપણો વધારો થશે. જો આપણું નાણું બહાર જશે તો એ લોકો માટે વિદેશી હુંડિયામણ થઈ અને આપણા ભારતમાં છે વિદેશી નાણું, એટલે કે અમેરિકન ડોલર છે, બીજા કોઈપણ દેશના છે નાણાં આવશે તો એ શું કહેવાય છે? વિદેશી મૂડીરોકાણ. તો એ મૂડીરોકાણ એટલે કે હુંડિયામણ દર છે એમાં વધારો થતો જોવા મળે છે. તો આપણે છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે અભ્યાસ કર્યો. હવે ભારતની વિદેશ વ્યાપાર નીતિ, ભારતની છે વિદેશ વ્યાપાર નીતિ કેવી છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ભારતમાં છે વિદેશ વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવેલી છે. જો હવે વિદેશના લોકો સાથે કેવા વ્યવહાર છે, કેવી વેપાર નીતિ છે, એમાં તો આપણે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો છે. પહેલું છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાતો. જો શું આ પ્રથમ આપણી છે પડકારનો સામનો કરવો પડે કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા. હવે જોઈએ છે કે વિદેશના લોકો સાથે કેટલી સ્પર્ધા થાય છે, એમાં ટકી રહેવા માટે ઉપરાંત આપણા ઘરેલું ઉદ્યોગો જે ગૃહ ઉદ્યોગો છે એને પણ રક્ષણ આપવું પડે. તો એને રક્ષણ આપશું એટલા માટે તો આપણે શું છે આયાત ઘટાડવી પડે ને, આયાત પર અંકુશ રાખવો પડે. કેમ? હવે બહારથી જે બધી ટેકનોલોજીકલ વસ્તુ આવશે તો લોકો એનો વધારે ઉપયોગ કરશે, જે ઘરેલું ઉત્પાદક છે એમાં ઘટાડો થશે. તો એટલા માટે આયાત જે વસ્તુનું કરતા હતા અને એ જ વસ્તુ આપણા ભારતમાં ઉત્પાદિત થતી હોય તો આપણે ભારતીય વસ્તુ અપનાવશું, જેના કારણે જે આયાત ઉપર છે અંકુશ રાખવો ખૂબ જ જરૂરી બની જાય. ઘરેલું ઉદ્યોગમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરો. જુઓ, એટલે કે ઘરેલું ઉદ્યોગો છે એનું ઉત્પાદન વધારે, એટલે ગૃહ ઉદ્યોગો નાના ઉદ્યોગો છે આપણા ભારતીય ઉદ્યોગો છે એનું ઉત્પાદન કરવા માટે શું કરવાનું? આયાત અવેજીકરણ, કે જે આયાત કરતી વસ્તુઓ છે ને એ વસ્તુ આપણે શું કરવાનું છે? એમાં ઘટાડો કરવાનો છે, જેના કારણે જે વિદેશમાંથી આવતી વસ્તુઓ છે એનો લોકો યુઝ ઓછો કરે અને આપણી ભારતીય વસ્તુઓ છે એ વધારે પ્રમાણમાં વાપરે. એના માટે છે ટેકનોલોજીકલ યંત્રો છે, એને સરખા આવતા પૂરક યંત્રો છે, એનું પ્રમાણ નક્કી કરવાનું હોય છે કે સંસાધનોનું આયાતનું પ્રમાણ, કે કઈ કઈ વસ્તુઓ છે આપણા ભારતમાં મળી રહેશે, ઉપલબ્ધ છે, તો આપણે વિદેશમાંથી આયાત કરવાની જરૂર પડશે નહીં. તો આપણો બીજો પોઈન્ટ શું હતો કે ઘરેલું ઉદ્યોગમાં છે ઉત્પાદન વધારવા માટે શું કરવું પડે? આયાત અવેજીકરણ, એટલે કે ટેકનોલોજી યંત્રો છે એ પણ આપણે જે વધારવા પડે ને, જે બહારથી મગાવતા તે આપણે ભારતીય એકમો જેનું ઉત્પાદન કરે અને આપણે છે આપણા ભારતમાં જ એનો યુઝ કરી શકીએ. પછીનો પોઈન્ટ છે વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુની આયાત પર અંકુશ રાખવો કે નહીં. જો આ વિચારવા જેવો પ્રશ્ન છે ને કે હવે વિદેશી હુંડિયામણ વસ્તુ છે એ બચાવવા માટે, એટલે કે વિદેશી હુંડિયામણ, વિદેશની જે હુંડિયામણ આપણી પાસે છે, જે હુંડિયામણનો દર જેટલો છે તો આપણે જે નથી જરૂરી એ ચીજ વસ્તુઓની આયાત પણ કર્યા રાખશું. એટલે કે આપણો દેશ છે એ નથી વધારાની વસ્તુઓ છે એનું આયાત કર્યા રાખશે. મશીનરી છે અમુક જે ભારતમાં આપણે બનાવી શકતા હોય તો પણ જે વસ્તુ આયાત કરતા હોય તો એની ઉપર અંકુશ રાખવો કે નહીં. કેમ કે હુંડિયામણ દર બચાવવો જરૂરી છે ને, કે હવે જો વિદેશના લોકો આપણા ભારતમાં રોકાણ કરશે તો વિદેશી હુંડિયામણ આવશે, રોકાણ નહીં કરે તો વિદેશી હુંડિયામણ આપણને પ્રાપ્ત થશે નહીં થાય. તો જેના કારણે છે આપણે વિચારવા લાયક વસ્તુ છે કે વિદેશી હુંડિયામણ છે એને બચાવવા માટે જે બિનજરૂરી વસ્તુઓની આયાત થાય છે, આયાત તો એની ઉપર અંકુશ રાખવો કે નહીં એ પણ છે જરૂરી પોઈન્ટ છે. પછીનો આપણો ચોથો પોઈન્ટ છે આવશ્યક આયાતો માટે ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું.
એટલે કે જુઓ, આવશ્યક આયાતો આપણે આગળનો પોઈન્ટ જોયું કે બિનજરૂરી જે આયાતો છે ને એને ઘટાડી નાખવાની. બિનજરૂરી જે ચીજ વસ્તુઓ છે એ વસ્તુઓને આપણે આયાત ઓછી કરવાની. અને શું કરવાનું કે જરૂરી છે એ વસ્તુની આયાત કરવી. અને ઉપરાંત શું કરવાનું, જે હુંડિયામણ કમાવી છે આપણે, જે નવી હુંડિયામણ છે, વિદેશી હુંડિયામણનો દર વધારવો હોય તો નિકાસો કરવી પડશે ને. હવે પહેલાં હું તમને કીધું, તમને ક્લિયર તો છે ને આયાત અને નિકાસ એટલે શું. આયાત એટલે તમારે ખાસ એટલું યાદ રાખવાનું, આયાત એટલે તે આવવું અને નિકાસ એટલે લઈ જવું. એટલે આવવું એટલે કે વિદેશી માલ સામાન છે એ આપણે ભારતમાં લાવવો, અને નિકાસ એટલે કે આપણે ભારતનો માલ સામાન વિદેશમાં લઈ જવું. તો હવે આયાત છે એનું પ્રમાણ ઘટાડીને નિકાસમાં વધારો કરવાનો. એટલે કે ભારતની જે વસ્તુઓ, અમુક ઘરેલી ઉત્પાદન છે, ઘરેલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે, સુતરાઉ કાપડ છે, મરી મસાલા છે, આવી બધી વસ્તુઓનું ઉત્પાદન વધારી દઈશું આપણે. તો આ બધી વસ્તુનું ઉત્પાદન થશે ને, અને પછી આપણે વિદેશમાં છે એને વેચવા માટે મૂકશું તો નિકાસ વધારવાની. નિકાસ વધશે, આપણે વિદેશમાં છે આપણી વસ્તુઓ વેચાશે તો આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થશે. પછીનો પોઈન્ટ છે, ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતી નથી. જુઓ, અમુક એવી વસ્તુઓ છે જે ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતી નથી. ભારતની કેટલી બધી એવી બધી વસ્તુઓ છે કે જે આપણે જોઈએ છે કે આપણી વસ્તુ છે કિંમતમાં છે એ પ્રાઇસ ઓછી હોય છે, એની ગુણવત્તા પણ ઓછી હોય છે, જેની સામે છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એ બીજી વસ્તુઓ સાથે છે એ ટકી રહેતી નથી. વિદેશી નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો. જો હવે આપણે વિદેશમાં છે રોકાણ કરવું હોય અથવા તો નિકાસ વધારવું હોય તો આ પ્રશ્ન છે આપણા માટે છે મુશ્કેલીભર્યો સાબિત થતો હતો. કેમ કે આપણી વસ્તુઓની ગુણવત્તા હલકી પડતી અને એ લોકોની ગુણવત્તા છે, ક્વોલિટી કહેવાય ને કે સૌથી વધારે હોય, તે સારી હોય. અને આપણે જોઈએ છે કે એ લોકો છે વધારે ભાગે છે વસ્તુ એવી ખરીદતા હોય કે એ લોકોની પ્રાઇઝ દેવા વધારે તૈયાર હોય, પરંતુ છે એની છે ક્વોલિટી સારી હોવી જોઈએ, એની ગુણવત્તા છે એ સારી હોવી જોઈએ. તો આ પ્રશ્ન છે આપણી વિદેશ નીતિ માટે ખૂબ જ પડકારજનક હતો. વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. જુઓ, હવે રોજગારીના આપણે તો જોઈએ ને, આપણે રોજગારીનું પણ ઘડતર જરૂરી છે. આપણે આગળના ચેપ્ટરમાં જોયું કે બેરોજગારી પણ ઉદ્ભવે છે, જેના કારણે છે ભારતમાં બેરોજગાર લોકોના કારણે ગરીબી ઉદ્ભવે છે. તો આવા બધા પ્રશ્નોને કારણે છે આપણે ગૃહ ઉદ્યોગોને પણ છે એ પ્રોત્સાહન આપવું પડે. એને પ્રોત્સાહન આપશું ગૃહ ઉદ્યોગોને તો ઉત્પાદન વધશે, અને ઉત્પાદન વધે તો આપણા દેશમાં છે નિકાસોની પ્રમાણ છે વધારવું પડે છે. પછીનો પોઈન્ટ છે આપણો, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં તદ્દન જુદી છે. જુઓ, હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં છે આપણે જોઈએ છે કે આપણે વિદેશમાં વેપાર કરવો છે તો આપણી પાસે વિદેશી હુંડિયામણ હોવી જરૂરી છે. જો હવે તમે કંઈક વિદેશમાં ફરવા માટે જાઓ છો, તમારી પાસે જે મની હશે, આપણી પાસે જે રૂપિયો આપણે અહીંયા ભારતમાં ચાલે છે, હવે એ તમે અમેરિકામાં ગયા તો ત્યાં ડોલરમાં કન્વર્ટ કરાવવા પડશે. તો એના માટે તમારે છે વિદેશી હુંડિયામણની જરૂરિયાત થાય ને. તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યા છે શું થઈ જાય, આપણા આંતરિક વેપાર કરતાં અલગ જુદી છે, એટલે જુદી તદ્દન. આપણે રાજ્યની અંદર વેપાર કરવો હોય તો બધે નાણું એક જ છે, રૂપિયો ચલણ એક જ છે, પરંતુ વિદેશમાં વેપાર કરવો હોય તો એના છે એ ચલણમાં આપણે કન્વર્ટ કરવું પડે. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશી વ્યાપારની નીતિ રજૂ થતી રહી છે અને તેમાં સમયાંતરે પરિવર્તન થતા રહ્યા. જો આપણે આ કારણો જોઈએ કે આ બધા સ્વરૂપો જેના કારણે આવા પ્રશ્નો ઉદ્ભવે છે, તો આ બધું ધ્યાનમાં રાખીને વ્યાપાર નીતિ આપણી રજૂ થાય છે અને આપણા પરિવર્તનો પણ સમયે સમયે બદલાતા રહે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ આ ચેપ્ટરમાં આપણે અહીં સુધીનો અભ્યાસ કરવાનો છે. આગળ છે ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા છે એ આપણા ચેપ્ટરમાં નથી. ઉપરાંત આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન એ પણ આપણા ચેપ્ટરમાં છે, એનો સમાવેશ કરવામાં આવ્યો નથી. હું જો તમને એક વખત કહી દઉં કે કયા કયા પોઈન્ટ આપણા ચેપ્ટરમાં નથી. 8.1, 8.2, 8.3, 8.6, 8.7, 8.12 અને 8.13 એ આપણા અભ્યાસક્રમમાં નથી. તો આપણે છે એ 8.11 સુધી ભણ્યો કે ભારતની વિદેશ વ્યાપાર નીતિ એના સ્વરૂપો છે એના વિશે આપણે ભણ્યા. હવે આપણો છે અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. કેમ, આગળના જે તબક્કાઓ છે, જે પોઈન્ટ છે એ ભણવાના નથી, તો એ આપણા આ વર્ષના છે અભ્યાસક્રમમાં નથી. તો આપણું ચેપ્ટર અહીંયા છે પૂરું થાય છે. તમારે આનો સ્વાધ્યાય છે ફેરબુકમાં લખવાનો છે. અને હવે આપણે છે નવા ચેપ્ટર સાથે રાષ્ટ્રીય આવક, જે ચેપ્ટર ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું છે, એ આપણે ભણીશું આગળના લેક્ચરમાં.
અને રાષ્ટ્રીય આવક છે આગળનો તમારે સ્વાધ્યાય પણ લખવાનો છે અને નવું ચેપ્ટર સાથે ફરીથી આપણે નવા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ. આભાર.